સત સનાતન સાસો થયો તેનો અંતરનો અંધકાર ગયો એ આપણે છું નથી. અંતરમાં વશમાં કવર છે એટલે આપણા અંતરનો ધ્યાન નથી. જો અંતરમાં ભગવાન છે એ જોવાતા નથી. બાયણે બાયણે ફોફો મારીએ છીએ, બાયણે બધું ભાળીએ છીએ, જોઈએ છીએ. અંતરમાં જે ભગવાન છે, અંતર્જામી છે, ઘટઘટમાં બેઠા છે. આ ફોફાઈ મિથ્યા છે, નાશવંત છે, કરુણા છે, મટી જવાનો છે. જ્ઞાની પુરુષે જ્ઞાનમાં જોયું છે. મીરાબાઈ જો જ્ઞાનમાં જોયું તારા શરીરને સેવ લાગ્યું ને શરીરના ભૂલ બધા સેવા લાગ્યા. તો એનું મન બધા પછી ઉતરી ગયું. એ મન ઉતરી ગયું એમાં ઉતરી ગયું કે આત્મામાં હવાઈ ગયું. આ ઘટ મટ ભાગી ભૂત જોયું જેનો સ્વરૂપમાં સમાઈને રહે, આત્મા આપ સમાઈ રહે. આ મન છે એ આપણા અવરોધ વાત કરે છે. મન, ઇન્દ્રિયો, કરણ, ચિત્ત આખું બારે બારે ફરે છે એટલે અવરાળા ચાલીને આવે છે અને આપણને કાળજી નથી પાછી. જે મીરાબાઈની કાળજી હતી એ કાળજી આપણને નથી. જો રામજી બાપાની વાત કરી તો રામજી બાપાની જે કાળજી હતી એ કાળજી આપણને નથી. કૃપાળુદેવની વાત કરી એની અંતરમાં વિહારની એટલી કરજો. એ જે રહેતા વેપારી હતા અને ઘંટિયા પહાડ ઉપર હતા જંગલમાં. કેટલો વિહાર અલ્લાહ ગુજરાત સ્વામી હતા. જો આને આ પુરુષો હોય ને હોય ને આને આ વસ્તુ કોણે થકી એ પડી જા અને આપણને ફાયદો નથી થતો તો કોઈ કારણ આવું શકે? જો એને વિરહાગ્નિ થઈ અંતરમાં એ પોતાનો અભિમાન ઘડી ગયું. મનનો જે અહંભાવ હતો ઉપણાનો એ દાસત્વ આવી ગયું. મીરાબાઈ ગાય છે, દાસી દાસી કેમ ગાય છે. તમારે કોઈ દાસી કહે દુસરો ભગવાન હે હા યાર ક્યાં મારા ભલા કોઈ છે દાસી. હું કોઈ ફરવાની છું કે અકડી છું એવું તક કરી બે હે. અને જો ભક્તિ દાસ કરાવવા કબીર દાસ, પ્રીતમ દાસ, નરસિંહ મહેતું ભગવાનના દાસ, રામકૃષ્ણ પરમહંસજી ભગવાનના દાસ. જો શ્રીમદ રાજચંદ્ર આટલા જ્ઞાન વાળા હતા તો એને પણ વાક્ય લખ્યું છે કે સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા બધા જીવોના દાસ છીએ. પણ એમાં મહાપુરુષોના દાસોના દાસ છીએ. એ બે કડા દાસ છે. તારે જો અહમ નિવૃત્તિ સ્વ રહી એમ વાસમાં લખ્યું છે પરમ બીજું મહાવીર છે અથવા તો રામ અમે હોઈ શકીએ છીએ. હર કોઈની તાકાત છે. મહાવીર એટલે જેના વર્ણા કોઈ આ ઈશ્વરમાં કોઈ જગ્યા ખાલી નથી. અને રામ એટલે જે ગઢગઢમાં છે કોઈ એક રોમમાં રહેલા રામ છે એ રામ. એ શ્રીમદ રાજચંદ્ર 8 મુખ 28 વર્ષની ઉંમરમાં આ લખ્યું છે. હું બીજો મહાવીર અથવા તો રામ હોઈ શકું છું. જો આપણા અંતરનું જે જ્ઞાન છે એ કેટલું બધું અદભુત છે. એ કેટલી અદભુત શક્તિ છે. પણ એ શક્તિ આપણે ઉપયોગ નથી કર્યો, દબાઈ ગયેલી છે. એના અહમના આવે ટુફણ, ઉના ટુફણ આવે છે. તો સત્સંગ કરવાનો મહિમા મૂળ કારણ હું અસત પ્રસંગોથી વચ્ચે મુકાઈ જાય. અસત શું છે? શરીર અને શરીરની રચના એ અસત અને નાશવંત છે. આત્માને આવરણ કરતા છે. જો મીરાબાઈ ભરવાડી ઉતારી પાડ્યા તો મીરાબાઈ પરમાત્માના ભેગા થઈ જાય. એવા કૃપાળુદેવ ઉતરી ગયા શરીરના. જો વેપારી શરીરનું સ્થિતિ કરવું જોયું
પણ બાળવી હતા પણ જો એક રોગમાં અહંકાર નતો. બધા પ્રાણી માત્રનો પરમાત્માની પૂજા કરતા હતા. કદી સ્વભાવ બગડે જ નહીં, કદી કોઈથી કપટ થાય ને, કદી કોઈથી વેર થાય ને, કદી કોઈથી ઈર્ષ્યા થાય ને, સ્વ મમત્વ થાય ને, સ્વ જડીપણું થાય ને. આખા વિશ્વમાં એક પરમાત્મા તુહી તુહી તુહી. ભગવાન કહેશે કે હું તે તું અને તું તે હું એવી એકતા ક્યારે થશે? આ પ્રાપ્ત થતો છે આ ભાવ કયા? હે પરમાત્મા, હું અને તું એવી એકતા ક્યારે પ્રાપ્ત થશે? તું તે હું અને હું તે તું એવી એકતા ક્યારે થશે? જો એ ભાવ આપણે બધા છીએ, આપણને વ્યવહારિક ફોન ફોન મોન આ બધું મારું મળે છે. એમાં આપણી વસ્તી બાહ્ય ભાવોમાં બનાવી છે. આપણને અંતરની કાળજી નથી. મારો આત્મા જે છે અને પરમાત્મામાં જો આવ્યો છે, આ સિલે કિનારા આવ્યો છે, ફરી ફરી આ ભોગ મળવાનો નથી. અને ઓણા ફેરે જો જળબારથી મુકાઈ દઈ ઓળખ વિરોધ કરવાનો છે. જે દર્શન સ્વરૂપનું આશ્રમ છે ને આત્મા એ ચૈતન્યથી બધા સકળ હંસનો રોમ અમારો રોમ બનો કોઈ ફળ નથી. પિંડ પ્રમાણમાં જુઓ તપાસી રોમ સમોય કોઈ નથી. એવા જે ઘટોઘટમાં ભગવાન છે, જો એ પછી આપણી છે દેવ ભાવ છે આપણા રહીએ છીએ. મનોભૂમિમાં આપણે છીએ. એટલે જેમ એડામાં જીવ હોય એ બહારની દુનિયા દેખી શકાય, બહાર નદર્શન થાય ને એનું પુરાવાનું હોય એમાં જીવ હોય એને બહાર દર્શન થાય. કારણ માતાના ઉદરમાં બાળક હોય એને બહાર દર્શન થાય. ત્યારે જો આપણે આ માયાના ગર્ભમાં છીએ, જેમ એનું પૂરા વગરનું હોય એ આપણા અહમ શરીરના ભાવ મનોભૂમિના ભાવ પછી એટલા આપણના વાત સમજાતી નથી. પણ જો જેને સત્સંગ કર્યો તો એને આ પડદા તોડી નાખ્યા, એટલા પડદા કાઢી નાખ્યા છે. અહમ મમત્વ તોડી ઊંઘમાં આવી તોડી નાખી છે. હે પરમાત્મા, મારા અંતરમાં રોગમાં રગમાં આત્મા વિશ્વમાં સરાસરમાં ઘટોઘટમાં સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં આકાશમાં બ્રહ્મામાં વિષ્ણુમાં મહેશ્વરમાં આ બધા પરમાત્મા તમે રાખો. હું એ કોઈ નહીં. આવો ભાવ કરવાથી પોતાનું અહમ ઓગળી ગયું છે. બ્રહ્મભાવના કરવાથી પોતાનો અહંભાવ ઓગળી જાય. જો બીજું પરમાણુ જોતું હોય, ધર્મરાજા હતા એની ભાવના સેવી હતી. બધામાં આ સૃષ્ટિમાં જેટલા જીવ છે બધા મારા કરતા ઓછા છે. બધા આત્માઓ પરમાત્માના છે. હું એકલો જ છું. એ ભાવથી એના સંકટ આવ્યું એ વખત આ કોઈ જાહેર કર્યું છે. હવામાન તેલમાં ઉકાળેલી ગોટીથી ઉગાડવાની આવી, એ ન ઉગાડ તો એનું સતત હતું. તો એ વખત દુર્વાસા જમારા આ હવામાન તેલમાં ઉકાળેલી ગોટી ઉગાડી હતી. એ વખત આવ્યો પદ હે પરમાત્મા, આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા મારા કરતા મુસાફરના હોય તો ઓબાતું ઊંઘી ફરતી ઊંઘ્યું. જો આ સંતોની પરીક્ષા સ્વસ અને સંતોનું સંત પણ નામ છે. જો હરિચંદ્ર કાશીના પ્રજાનો સારો જોયો છે. વખોણ કર્યો છો વશિષ્ઠ, કારણ સંકટ વેઠવું પડ્યું હરિચંદ્ર. એ વખત આનાકુલી નથી કરી. તમારું કોઈ ક્રમ એના મારફતી ભોગવટમાં આવ્યું જો છૂટ્યા નથી. કાશીના પ્રજાનો સારો ભાઈ
માન્ય છે. પણ એ વખત એને એટલી સમાધિ હતી, સ્વરૂપમાં જતા દેવનું પણ લીધી ગયા. તારામતી, રોહિદાસ અને હરિચંદ્ર આવું સ્વરૂપ ભણ હતું. જોવાને દુઃખ લાગ્યું જ નથી. આપણે બધા જે દુઃખ ભાગીએ છીએ એ આપણને બોલ છે, શરીરનો બોલ છે, એટલે આપણને દુઃખ લાગે છે. સતી માતાઓ જે સતી હોય છે એ આ સ્થિતિ અગ્નિ ગામ છે, જે મહાપુરુષો મરુદૂત જેવા, ચેલૈયા જેવા, સગાસા નગર જોઈને આમાં પરમાણી ગયા તો શું ધનવા તેલ નાખતા આમાં પડે છે, પાછું નાય છે, ભડકા લાગે છે, તેલ ઉગેલું છે. તો આ સત એમાં છે અખંડ દેવ, અમર દેવ છે અને પરમાત્મા સ્વરૂપ છે હૃદયમાંનું એ જાગ્યું. શીખમાં મોતી તાકે અને તૂટી જાય એનું હૃદયનો રંગ જાગ્યો એટલે બધી ગ્રંથિઓ તૂટી ગઈ. અને આજ રાત્રિના પિતાએ પાર ઉપરથી ફેંકી દીધો, ગાય અગ્નિમાં હળગાવાનું કર્યું. એના પિતાએ થંભ દેખાયો, અટવાનો કર્યો. પણ પેલા દુઃખ લાગ્યું છે એ વખતે હરાપ લીધો છે. એ ભગવાનના વાત કષ્ટ નિવારણ કરતું શ્લોક છે. ત્યારે એ શું છે કે આ હૃદયમાં જે અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શ્રી પ્રગટ થઈ ગયા હતા. મોમે રોમ, સોમે રોમ, સડલ બ્રહ્મો વાપત રોમ, જો દેખું તો રામ હે રામ. બધામાં જળમાંથી વટી મુકાઈ દીધી, ચેતન બહાર જતો, ચેતનમાં રમતો હતો. બસ પેલું દુઃખ શું લાગે? આ ગત સુકુમારને હરી હરગાઈ જો પૂર્વ ક્રમે ઉઠ્યું કઈને ભોગવાના સુખો થાય તો ગત સુકુમારે કૃષ્ણના ભય સ્વર્થા ભય. તો એ વખત ડરતા નથી, બલ્કિ આ દેશ જાય પણ વણા કરે ત્યાં ગુરુનું વચન હતું આ કરે થપાય તો તેને કેવું જ્ઞાન થાય. અને જો વણા ખડા ભૂલ કરી તો આખી સોનાથી થોડા જવું પડે. જો આ વાત કરવાની એટલી રજાઈ, એટલી શરમાઈ, એટલો મત જાગ આવ્યો. અને આ દેવ કે જાય તો ભલે જાય, હરગાઈ દે તો ભલે હરગાઈ દે, પણ કજું નથી. એમ સંત મહાત્માઓની આપણે નરસિંહ મહેતાની વાતો કરીને આપણે એ કેટલો અપમાન કર્યો નરસિંહ મહેતા. અપમાન કર્યું હોય તો ભાઈ અપમાન કર્યું હોય તો કે મારું પણ ઘેર ન હતું, મારું તો મારું કહેવાય, ભાઈને ઘેર ન હતું કે અપમાન ખવાય છે. અપમાન થાય તો ઘા લાગી જાય. પાછું જે કોઈ ન જોવાય અને એ કહેવું મરસું લાગી જાય ને રૂવાટા બધા પડી જાય. એ મારે કહેવાનું કારણ છે કે આપણે મંગળભૂમિમાં છીએ એટલે આપણા આટલું સત્સંગ આપણને ખરાવાનો રસ. આ એક હાથ રહે એ ધોધમાં મોટા બાજી થઈ ગયા, મુનાઈબાજી થઈ ગયા. એની વાતો ને એના પુસ્તકો એટલો સતાવે છે ને એને જીવે તો સત્તા છૂટી જાય, દીકરો થાય એવા બોધવા સરો છે. પણ જે ફળ ઉઠતો નથી ને અંત પાછા બધા આપી ગયા છે. પુસ્તક તો પૂરો છે કે આ ખાવા પીવાનું મળશો મળી શકે એ પુસ્તક લે તો એવું ના બે એ તો હું ખાય છે એવી હું ગરજ મળશે. પણ જિજ્ઞાસુ જીવ હોય એટલે રાતની ઊંઘ ન આવે. ત્યારે મારો અંતરનો આત્મા પરમાત્માનું ન મળ્યું, મારા હૃદયમાં રોમ શું ભગવાન આટલો ટાઈમ મારો મનુષ્યતાનો જો અને મારા હૃદયના રોમનું ન મળ્યું, મારા ભગવાનનું ન મળ્યું, મર્ગે આપને ન કર્યો, અંતર જોડીને ન જોયું. જો એવું વિરાહ લાગે
તો આ બધું છૂટું પડી જાય અને મોય જકો ન થાય એ પડસી લાગે છે પહેર્યા ને પાણી વના ન રવાય ગુસ્સાને ખાધા ન રવાય એ આ જિજ્ઞાસુ જીવ હોય એને અંતરનો આત્મા જે છે એને મળે ને ત્યાં સુધી ન રવાય એટલી હા અગ્નિ મળે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ વાતો સાંભળીએ છીએ એ જો કોઈ કહેવા આ તો બધું જાગ હમણાં પૂર્વ જતું હાલ નીકળ્યું પણ રેણિકા જવાય તો જો મશક્તિ કાઢે કોઈ અપમાન કરે તો ખમાય છે હોય કોઈ ગધાડા જેવા કે તો ઘરમાં પૈસા હોય અને વખત કી કે તમે ગધા જેવા છો કે જો ફોન વગર ના છો તો ખવાય છે અને આ બાઈઓ હોય ને બાઈઓને ઉમેર મારે કે તું તો રોજ દાસી રખડતી આવી છે તો મરતી જો રવા ખલા તારો મેળા પૂરો મારું બધે તું દાસી કી રખડતી છે જો આ મન આપણામાં શું કરાયું છે નકર તું આખા વિશ્વમાં રખડતો જીવ આવ્યો છે એને માથું હેરાન લાગે એને મેળું હેરાન લાગે કહું અનંતભાવ છે આખર તો આવ્યો છું આ તો ઓળખ ખરે આટલો આસ્પાદ કરવામાં આવું પુરુષ આટલો કેમ ગયો છે અને પુરુષ જો ભય ભયમાં તમે વેર ન કરો પકડ કરો ન અંત રાખો કોઈથી ઈચ્છા ન કરો હાગા હાગામાં વેર હોય તો વેર ની માફી પત્ર કરી લો અને કોઈ વાત ખમી ખાવા જેવી હોય તો ખમી ખાવી પડે આપણને આત્મા જે છે એ તો અમર જે છે એના અપમાન થાય એના મન હેરું અપમાન હેરું પણ આ મનના પડતા જે હે થાય છે આપણા આજ્ઞાને લઈને થાય છે આ સંસાર છે એ તમને લાગે ઓમ શક્તિ પરમાત્માની છે બરાબર પણ રહ્યો છે અજ્ઞાન ના આધારે અજ્ઞાન જો મટી જાય ત્યાં તો સંસાર સમાપ્ત થાય એટલે એમ બી તને કાતારે શું રઘુ રહે તો મરી જાય બધું પાવી ગયું પણ પોતાનો અહંકાર મરી જાય તો એને બીજા ગૌમાં ન જવું પડે બીજી માં ન કરવી પડે એ આત્મા સ્વરૂપમાં હમાઈ જાય એમનો આ કહ્યું કે તું સ્વરૂપે સમાઈને રહ્યો એ સ્વરૂપમાં હમાઈ જાય એને બીજા ગૌમાં ન જવું પડે પણ જો કાળજી વાળું હોય તો એ આ કોણ કાઢી લે ને કાળજી ન હોય તો કોઈ નથી અત્યારે શું કર એ બધી બેદરકારી છે મોય કાળજી નથી તો બધું આવ્યો હોય ખાડી કાઢ્યા તે બાવો હોય ખાડી ચૌકા હતા ને મોય પહેરી પહેરી ને બાવો હાઈ ખાડી કાઢ્યા એટલા ઉઠાઈ બધું ના આવશો છોકરા આવે ખાઈ ખાઈને ભૂલવા આવો છો બેકાર ફરવા આવો છો તમને ભજનમાં આવો અને ઊંઘ શેમાં આવે છે તમને આળસ શેમાં આવે છે ભજન તો દન કે રાત આપણો ન વિહરે એવી આપણને કાળજી હોય તો એ ભજન ફળે નકા સાહ લેતી આવું ટક્કો દેતી આવું જોતી આવું વાહ વાહ નિરત તો દર્શ અને ખાય એ કરીએ હે ચલો બીજું શું કરતા હોય છે બેઠો બાદ ખાય હે આ વાત તમે જો ભક્તિમાં આવો તો પડદાડિયાની પર નગર જો ભક્તિમાં આવો તો મન વસન ને સંભાળો તમે બોલો એ સંભાળીને બોલો કે તમારું વસન બોલો એ બોલો વસન પાળો એવા વસન ઉપર ટીપકાર કરો મનથી એ ભાવ કરો સંકલ્પ કરો પરમાત્મા માટે એ સંકલ્પ પરમાણી ઘડ જાય પણ ના ડગો મન આવું દ્રઢ કરો મન વસન અને કર્મ જે કર્મ આપણા આત્માના ધોગતી લઈને જાય એવું કર્મ કરોડો રૂપિયા મળતા હોય તમને હોનાનો હે ગાળ મળતો હોય તો
એવું કર્મ છોડી દો, એ કર્મના પર પાછા વળી દો, વિવેકથી છૂટા થઈ જાઓ. સમજણપૂર્વક ઘણી રીતે આપણી આજીવિકાનું જીવન છે. માતાઓ હો એ તમે ખ્યાલ કરો, તમે મનમાં કજ્યા કરો, ઘરમાં હાહુઓને કજ્યા કરો, દીવણો જેઠોને કજ્યા કરો. આ ભક્તિની રીક્ષા કજ્યો થા લડે તો કૂતરો કહેવાય. મનુષ્ય લડી છે તારા આશો ગાલી મેળવી શકતું. મારે બધોને તમારા મરણ મારે હું તમારા હાથની હાથની વાત કરીશું કે જે આપણામાં દુષણો છે એ દુષણો દૂર કરો, અને એ દુષણો દૂર હવે તો આપણી ભક્તિ આગળ નહીં વધે. નકર દને ભક્તિ તો વધી જોયા હતા તો બેકાર થતી જાય, નાસ્તિકતા આવતી જાય, મન ફાલતું ફરજ, મન ફાલતું ખાય, મન ફાલતું રખડે. અરે કોઈ ભક્તિ કરે છે, ટૂંકા ખાલી કેમ બનાવે છે, ઘેર જઈને અડકૂટ ને. જો ભક્તિ કરવી હોય તો તારા અંતરમાની તને પરમાત્માની કેટલી શીખ હોય તો ભક્તિ ફરે. નકર સાધુ હોય, સન્યાસી હોય, દ્રષ્ટિ હોય, બાઈ હોય, ભાઈ હોય, પણ તમે મથી પરમાત્મા વિહર્યા તો તમે હેના પર રહો. ભગવાન વિહર્યા તો તમે શું કરવા આવ્યા છો? અને તમારામાં જે ચેતન આત્મા છે એ દ્રષ્ટિ તમે એ ભાવ જાગૃત ન કરો, તમે હેના પર ભક્તિ કરો? આ જમીન પર ભક્તિ કરો એ તો અભી બોલ્યા અભી બોલ, કોઈ કહે તો ભૂલી ગયા. પણ તારા અંતરમાં આત્મા જે છે એ ભગવતી જહ પુત્ર મંડળમાં જહ, અને એનું અત્યારે કોઈ નથી. દેહ છોડીને દેહ તો આગળ કોઈ નથી. અને જો પેલા કોઈ નતું, આ મતું શું કોઈ ના કોઈ પોતા જવું. પણ તું પડવા રહેશે, પણ તું મારી સારી જો કે તારે સ્વર્ગ બધી છે. સાધુ સંન્યાસી હોય, દ્રષ્ટિ હોય, કે બાઈ હોય, કે ભાઈ હોય, કે મોટા હોય, કે નાયા હોય, ભગત હોય, પણ અંતર તો તપાસો કે મારું અંતર 24 કલાક એના માટે જન કરશે. હું અંતરમાં હું કરી દઉં છું. નકર જો 2 મહિનો માર બાયને ભગત ગણાય અને મોય કપડ ભગવાનના હાથી કપડ કરીએ, બધા જીવો વાતી વેગળ છે, અભિમાન કરીએ, મોહ રાખીએ, મમતા કરીએ, તો એ ભક્તિની રીત છે. દરેક ના માટે ફરજિયાત ભક્તિમાં આવો તો વર્તમાન સ્વભાવ સુધારો અને કાળજી રાખો. તમારા આત્માની કાળજી અત્યારે વાયા છો એટલી દરરોજ કાળજી રાખો એમ નહીં, 24 કલાક કાળજી રાખો. શરીરના માટે તો જે થવાનું હોય ઘર પૂર્ણ ગુને થવાનું છે અને મળવાનું છે, પણ આત્માના માટે કાળજી કરો કે મારા આત્માનું હું આ બધું કરું. પણ કાકા હોતો તારો મન ચિંતન કરતું છે ને સ્વર્ગ ગયો છે એ નેકળે તો સ્વર્ગનું બોલવાનું. સઠ કોણ છે અત્યારે જે શું કે અટક આવે તો સ્વર્ગનું બોલે. સઠ કોણ કર્યું છે આ અત્યારે ઘર માને છે, ઘર તમારો છે. 22 આશ્રમ માના છે, આશ્રમી હરા છે. આશ્રમોમાં કહી જાય, જીવને ઘરે આશ્રમોમાં કહી જાય. આ તો લગત તપાસો તો ખરા. એટલે તમે કેના આધારે છો? તમે કહો ભગવાનના આધારે છો કે આશ્રમના આધારે કે ઘરના આધારે કે ના આધારે છો? તમારે તો અંતે અલગ જ થવાનું છે, અંતે છૂટા થવાનું છે. ભક્તિ તો શું કહે છે? પડબાજી વૃત્તે થા. પડદેવ કહ્યું છે
કે જીવ પોતાને ભૂલી ગયો છે એવી ભૂલ એક નથી. અને જો પોતાને ઓળખા, પરને પોતાને ઓળખા તો પરભાવથી મુકાઈ જાય અને પોતામાં આવી જાય. પર વસ્તુને તારે મૂકે. તારું શરીર છે, શરીરની રચના છે, ગોમ છે, ઘર છે, દેશ છે, કાર છે, તો પર વસ્તુ છે. અત્યારે તું તો આત્મા છે, તું તો પરમાત્માનો છે. કોઈ તાર થવાનું નથી. રસ્તામાં આ રકત આવે તો કેના કે બધી ના તમે બધા આપણે લુકી લુકી વાતો કરીએ અને ભક્તિ કરીએ તો કોઈ ભક્તિ ફળે. અને માથી કાળજી કરીએ અને જો વિવેકપૂર્વક સમજીને કરીએ મારું વચન ચૂકીને ન બોલાય, કઠોળ વચન પૂરી ન બોલાય, મૃત્યુથી વેર ન રખાય, ખોટી મૂર્ત ન કરાય, ખોટું મોહ ન કરાય. આ શરીરનો મૂળ શોભા દર્પણ લઈ ગુણ મારે પ્રસાદ ખુશી બાળો રાવણ આસુર અસુરાઓ રાવણ. અરે આથી કોઈ તમે ભક્તિ ની જાય. આ જે નેકળ્યા છે એની ભક્તિ કરી છે એની સ્થિતિ તો તમે જુઓ. એના હૃદયમાં કેટલા વિરહ છે. સિક્કીમાં વિહારની લગ્ની લાગતી અગ્નિ લાગતો હોય એટલો લગ્ની લાગે. તો જો પરમાત્મા પ્રાપ્ત કર્યા છે તમે એટલું બધું ન કરો વર્તમાન વ્યવહારમાં તો સાધન કરો. ગણનું મહત્વ કરો, ભણનું મહત્વ કરો, શરીરનું મહત્વ કરો, જમીનનું મહત્વ કરો, નાચનું મહત્વ કરો છો. એ તો પણ હા જન્મ મારે છે. તમારો આત્મા દેવ જે ચૈતન્ય છે, શુદ્ધ સ્વરૂપી છે, અનંતમય છે, જે ભગવાન છે, ત્રિકાળ છે, અમર વસ્તુ છે, જો એમાં દુઃખ નથી, એટલું સૂક્ષ્મ સાગર છે. અને એ આત્મા આપણે જોતા નથી અને બાયણે બાયણે પણ ભમાડી છે. ભક્તિ કરીએ તો ઘેલા 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 કોઈ ગયા ક્યાં ગયા ક્યાં ગયા કોઈ ભૂતળમાં બનતું કે હાલ ઉપર શું કરાયું. અરે અમે હારો હોય જરૂર ખાઈ કાઢ્યા મારા સો કોઈ 10 ફેરાના ઘરમાં ભૂલેલા મસા ચોરાડવા અને પૂરા ગાજર અઠવાડિયું ગયું કરવાનું તો વાર મસા ફૂટી ગયો. હું ગયો હો ભૂલ પાડું પાછો ફરવા જતી ગયો ને એ 10 વટાની જા તાર ઉતરી ભોજન ભાઈ જય જય જનપટનું લડે રજ્યો કરી કાઢ્યા. એના ચિત્રમાં જીવાઓ છો. આ તો કોણ છે પણ બીજો સ્વયં તમે ઘેર છે શું કાળજી કરતા હતા તમારા ભક્તિમાં કેટલી કાળજી રહેશો. અનાજ વરના ન રહ્યા, ચરણ પાણીના ન રહ્યા, એ ભક્ત હોય એને ભગવાનના ભજનવાના સત્સંગોના ન રહ્યા, એટલી મોટી થાય એને ભક્તિ ફળ થાય. નકર બે સરકાર ફરો તો ખાલી રોટલા પગાડો છે એ હતો હું વધારે બેરા કરવા દેખાડવા કે ભાગવતી ફિલ્મ આમ ચાલ્યું ને પછી ઘેર જઈને તો પાછા આડા હેલો કચરા ગરીબ કોઈ દવાઈ પાડો અને કોઈ જ્યાં આવે તો સેવા ન કરો તો આવું છે ને આવું છે ને આ બીજાના દોષિત પછાડ જુઓ. કાં તો મજૂરી નથી કરતું, આવતું છે ના ધંધો નથી કરતું. એના દોષ જોયા તમે નથી હરજા. કોઈ બગડેલી ચીજ હોય તો હજારા તમે હજી લાગો. કોઈ દુખિયાળું હોય તો એને સંતોષ આવો, એને શાંતિ આવો, બધી મદદ કરો, કર્મનો સહારો આવો તો એ આગળ વધે તો કાલે કરોડાધિપતિ થાય. આજે ખાલી કાલે કરોડાધિપતિ થાય. તો આપણા વર્તમાનના ભાગ સુધારો, સારું કરો, હલકી હિત રાખો અને વર્તી અંતરાત્મામાં વાળી લો.
પ્રક્રિયાના યોજવા થજો જો તમારું કોઈ નથી. આ આપણા જવાના માર્ગની ગાંઠિયા જવાના નથી રહેવાના. કોઈ તમે ગુનાની શિવ કરાય મોટા લોકો દવાના બાટલા પર વિરાટ નથી રહેવાના. જવાનું એ જવાનું છે એ ના કહેલું જો આ હારું માત્ર આ દરબારથી મુકાઈને ચેતન ના માંડી જાય, જડબુદ્ધિ શીખી જાય, ચેતન બુદ્ધિ થઈ જાય. એ ભક્તિ જગ્યા મોહનભાઈના બંગલાને પણ જીવોને વિશે મોક્ષ આવવાની છે. ઇન્દિરાના આખું હતું આખું રાજ મોક્ષ આવ્યો. ત્યાં મોક્ષ કોણ આવ્યા? આશા ઘટે ખૂબ કરવાનું થોડું બધું કરવાની નથી મોક્ષ. ये मारे व्यक्ति वाली अंतर आत्मा में अंतर स्वीकारता है, शांति आए है, भगवान हमें जो अमन करूँ देह ने दुनिया भूल जाए. एवी व्यक्ति તમે કરો કે જાય તમે ભગવાનના દરવાજા ખુલ્લા દીધું, ભગવાનના બી કાઢી દો. તમે કામ છો અને હું યાદ બેઠો ખાઉં છું, બોલું છું બરાબર. પણ મારે તમારા જોઈ મારે કાળજી કરવાની છે. હું આ બે ફોન ખાઈને તમારા કરતા તો મારે વિચાર કરવાનો છે. આ તો જુદો જનકા મેળા સલા સલિકા કેળા તા સંજના અધેલા સલા સલિકા કેળા આપણે છીએ બે જણના નામ છીએ. ઘરમાં એટલું હોય બધું શરીર છે એ તો પાણીનું ટૂંકું છે, વીજળીનું હળાવું છે. તો આવા શરીરના વિશ્વાસ રહી અને આપણે જે દેહકાર કરીએ તો આપણી ભક્તિ ન થાય અને આપણે સુખ જે જોઈએ છે ન થાય. તો કાળજી રાખો, વિવેકથી વર્તન કરો, સ્વભાવ સુધારો, ધન સુધારો. કોઈ વાર લોકલ હોય એના સંગમાં નથી બેહો. કોઈ અભિમાની ને માનની ને બળાઈની એવી વાતો કરતા હોય એના ભરજુ ગુણી હોય ત્યાં દુનિયામાં હું છું ને પેલામાં હું છું, પેલા સાપામાં હું આવે કોણાથી હું આવે વાતો કરતા હોય કે એનો સંગ સપનામાં ચડી દીધો નકર ભોગ કરવા પડી પર રખડવું પડે કેમ છે. એક સંત હતું વાળ સ્વય દીધું એ રજો ગુણી વાતાવરણ ગણો તો તમારા આત્માનું મળ આવતું જાય. અને જો તમારા નિર્મળ થવું હોય તો ભગવાનના ભક્ત હોય, જે અભિમાન વગરના હોય, જે નિર્મળ હોય, જે પળ પરમાત્માને યાદ કરતા હોય, પરમાત્માનો વિશ્વાસ, પરમાત્માના જીવ શું, પરમાત્માનો તત્વો શું, પરમાત્માનો અર્પણ કરવો શું, ચેતનમાં દોડા વાળીએ એમાં બધા જીવો શું, ભગવાનનો ચિત્રો શું, જેમાં કોઈ નિરાકાર જીવ હોય તો એ જીવને શાંતિ આલો, એને કોઈ મદદરૂપ હોય. તમારા પહાડ કોઈ ન હોય તો ભાર હારા કરો, ભાવિ ફળ બંધાય. કૃપા દૂર કર્યું છે ભાવિ ભાવના ભાવીએ ભાવે જીજે ધોન ભાવે કેળે જ્ઞાન. આત્મા ભાવના ભાવતો જીવ લવી કેળે જ્ઞાન. શરીરનો ભાવ રાખશો પણ શરીર તો વસ્ત્ર જેવું છે, મળેલું છે એ ન હોય તો આ બધો મરદો છે. અર્ગ્ય તો ભ્રાય ભગવાન બધા ફૂલ શણગાર દાગીના હારા હારા લાઈન મતદાન આગળ જો લો મતદાન શું થાય ત્યાં મરદું કે જીવ ન હોય તો આ બધું છે કેને લીધું છે. આ મય વાળું છે તો ઉઠી ગયો રાજા ને કરી ગઈ યાદ હતી. તમારો માર્યો જે ઉઠી ગયું ઘટી એવા કલાક ફીર ગેરા કહેવાય કોઈ દે. તમારા બંગલા તમે કબજા કર્યા બધો કર્યા એ બધામાં તમને કહેવાનું હતું.
તમારો કઈ વાળી તમારા હીરા અસર તમારે મારે બધાને કવિ ખૂબ આમ જંતુ આત્મામાં ખૂબ અંદર છે પણ આત્માના પ્રદેશો ખુલ્લા થાય એવા વર્તમાનના ભાવ નિર્મળ કરો મન વસન અને કર્મ ભાવો આ શસ્ત્ર છે તલવાર છે એ શસ્ત્રથી જે તમે કહો એ તમારું કર્મ જાય જો તમે આત્માનો ઉપયોગ રાખી અને આ શસ્ત્રનો ઉપયોગ કરો તો તમે અબલાપુરમાં જાઓ પણ તમે ભાવોને કાપી નાખશો કુસુમને છેદી નાખશો અને સત્સંગ કરો અને ભગવાનનું ભજન કરો અને ભગવાનમાં રહો અને જો ઉપયોગ કરો તો આ જ મન ને આ દેહ ને આ મિલકત અને આ બંગલા તમારા આ હોય ને અને અવળું ભૂ ને અવળું રાજ કરો જો મોટા મોટા ચક્રવર્તી રાજાઓ હતા એને રેડાત થઈ ગઈ વખત જાણે તો છોડી રહ્યા છો એ વખત જાણે એના પાછળ પર મહાવીર ને જાણે પર કૃષ્ણ તો આપણે ખોટી પકડ પકડીને મમતા કરીને રાજમાન મોહમાં જો આત્માને ભૂલી જવું તો એ ભક્તિ નથી સદગુરુ
પોતાનો રે, મને કેટલી અંતર સ્વાર્થી રહે, મને કેટલો સ્વભાવ કાબુમાં રહે, કોઈ ગાળ લે તો મને તીખી ન લાગવી જોઈએ, મારાનો આત્મા છે એવો બધાનો આત્મા છે એવો એકાગ્ર હજુ ભાવ રહે તો આખો સ્વભાવ જળવાય. પ્રાણી માત્રમાં પરમાત્માની ભાવના કરવાથી પોતાનું શીલ સંયમ જળવાય. કેનો બીજા તો બધા આત્માઓ છે પણ પોતાનું શીલ જાળવવું હોય. પ્રાણી માત્રમાં ઘટઘટમાં પરમાત્મા ઉભા છે, બધા દેહોમાં દેહી પરમાત્મા છે. આવો ભાવ કરવાથી આપણી મનની વર્તી આલક ડોલક ન થાય અને સ્થિરતા આવે, શાંતિ થાય. આપણા અંતરમાં જો પાછા વળવું હોય, ભગવાન હોવા જવું હોય તો કોઈથી રાગ કોઈથી દ્વેષ એ શાણ ન રહે. પ્રાણી માત્રમાં તું છો આ ભાવ કરે તો એને કોઈથી રાગ કે દ્વેષ ન રહે તો એની વતી અંતર્મુખ થવાનો સંકોપાંગ હરકી રહે અને એના જીવનમાં ફારફેર ન થાય. આપણે ભણીએ છીએ એકીકરણ તો ભાવ થઈ જશે, આપણી વચ્ચે હાલત ટોલક થઈ જાય. સંગ બીજો મળે એ પાછા આપણે ભૂલી ગઈએ છીએ. નકર બહારનું જે છે એ તો પર વસ્તુ છે, એ તો તમે આ શરીર તમે નથી અને જે શરીરની રચના છે તમારી નથી. એ તો પર વસ્તુ છે, દેવોનું છે, કર્મને લઈને બન્યું છે, કર્મ પૂરું થયેલ મટી જવાનું છે. પણ તમે જે છો તમે તો ચેતન બેઠા છો, સૂર્ય જેવા દેવ બેઠા છો, અખંડ દેવ બેઠા છો. એ આત્માની અંદર આવો પછી દેવ વાળી કોણ કરો તો તમારી વચ્ચે ડગમગું નહીં થાય. કોઈ હે ને ઘેર રહો પણ મહેમાન જેવા રહો, કુટુંબમાં રહો પણ મહેમાન જેવા રહો, ધણી થઈને નથી રહો. દેહમાં રહો પણ દેહથી અલગ તલક રહો. તમે આત્મા છો, જે તમારું વસ્ત્ર છે, તમારું સાધન છે. ગાડીમાં ડ્રાઈવર બેઠો હોય તો ગાડી ડ્રાઈવર નથી, ડ્રાઈવર બીજો છે. એ આ દેહ જીવનમાં જે દેહ છે એ દેહથી સ્પષ્ટ 100% કરોડો જ્ઞાનીઓએ નિર્ણય કરેલી આ વાત છે. સાક્ષાત પરમાત્મા રામ જેવા, મહાવીર જેવા, ઋષભદેવ જેવા સત્પુરુષો થઈ ગયા અને સતી માતાઓ થઈ ગઈ, એનો નિર્ણય કરેલી આ વાત છે કે શરીર એ તું નથી. શરીર ઉપર તો બે ઘડી પૂર્વના કર્મ દુઃખની એને આપણે આ છીએ તો પરમે પોતાનું માનવા નથી. અને પોતા જે આત્મા છે એ તમારો છે, પરમાત્મા એ તમારો છે. તો પરમાત્માનો આત્મા છે, પરમાત્મા જો મિલાવી દો, કૃપા જો કરશે તો શું પ્રભુ ચરણ કરે કરું આત્માથી સૌએ એ તો પ્રભુએ આપ્યો વરતો ચરણાકે. ભગવાન પ્રગટ થયા તો 12 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો છે. જો હરિચંદ્રએ પોતાપણું જતું કર્યું અને આત્મા સ્વરૂપમાં સ્થિર રહ્યા તો એનાથી 7 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો છે. ધર્મરાજા
જો એના સ્વભાવમાં લગ્યા નથી તો જીવન જીવ્યા એના આત્માનું કલ્યાણ કર્યું પણ 9 કરોડ આત્માઓનો એનાથી ઉદ્ધાર થયો, મોક્ષ ગતિ પ્રાપ્ત થયા, સ્વરૂપ સ્થિતિમાં પ્રાપ્ત થયા. પહેલા દૈવપુત્ર હતો અને આત્મા સ્વભાવમાં આવ્યો અને ડગ્યો ને અને એમાં ઠરી અને જીવન જીવ્યો તો 5 કરોડ આત્માનો ઉદ્ધાર પેલા થયો છે. તો તમે અને અમે તરણ તારણ એવા આપણા અવતાર તો છે, તરવાને તારવા આવ્યા છીએ પણ ભોજ ભૂલી ગયા છીએ. ત્યારે વિષયભોગમાં બે પણ થઈ ગયા છીએ એટલે આપણને તારું બારું ખાઈ ગયું લઈ ગયું જતું ઓછું વધારે મારું છોકરું મારું ઘર ને મારું ઘર ને તારું ક્ષેત્ર ને મારું ક્ષેત્ર આ થયું છે. એ તો આપણા દુર્યોધન ના જેવી અંધદ્રષ્ટિ છે. દુર્યોધન ના પિતા હતા એનું નામ દુરાદાસન હતું. સતને અસતને ઓળખી શકતા નતા. પાંડવોના ભાગની પૃથ્વી કૌરવે પાડી લીધી, અન્યાય કર્યો એકદમ હાર. દુરાદાએ એમ નથી કહ્યું કે આ પાંડવોના ભાગની પૃથ્વી છે આપણે ન લેવાય. તો જુઓ પછી બધું ઝાડ શોધ્યું 28મી નરકી જૂથ સમજતા સતો જે એને સતનો ને અસતનો વિવેક નતો. આ કર્મ કરવાથી આપણે હું કશાતો આવ્યો ફળ નતું એટલા દુરાદા કહેવાતો. તો વગર સમજુ કર્મ કરવાથી બે ફળ અવસ્થામાં કર્મ કર્યું તો 28મી નરકી જવું પડ્યું ને પાંડવો જુઓ હર્યા, બધા આત્માઓ થાયા, ઘણા આત્માઓનો જેનાથી ઉદ્ધાર થયો. કૃષ્ણ ભગવાનના બોધમાં ઠરી અને જીવન જીવ્યા. તો આજે બ્રહ્મરાજાનું નોંધ્યું હતું પૂર્વનો પાપ હોતું ભરી ગયો. કારણ નકરનું સહદેવ જોશીનું ત્રણકારની વાત જાણતા માતા કુંતાનું નોંધ્યું હતું. માતા કુંતા જેવી સતી કોઈ નથી. માતા કુંતા તો એક ફેરો ભગવાન પ્રસન્ન થયા કે કુંતા ભાઈ તમે જે માર્ગો એવું આલું તમે માર્ગો. પછી માતા કુંતાએ માગ્યું છે કે હું અમે જીવીએ તાર સુધી મારા જીવનમાં દુઃખ અને તમારી ભક્તિ રદામણી વિહે રદામણા તમે ન જો. આ મારા રદામણા તમે જો ને અને જીવીએ તાર સુધી દુઃખ. ત્યારે જો એ જીવન સેવું હોય એના પરમાત્મા પ્રવેલા હતા. પછી પેલે પૂછ્યું કે તમે આ હું માગ્યું બીજે બધે કહ્યું છે. તારે કે મેં માગ્યું ખરું વાગ્યું છે કે અમે રાજગાદી પર આવ્યા અને કૃષ્ણ ભગવાનની સલાહ ન લીધી. ચૂકુર હતા દુર્યોધનના હાથે જુગાડે હતા. એ અમારે સૌ જોડે હવન મળવું પડ્યું. એ રાજનો મને અહંકાર હતો જે આજે કરીએ છીએ ઠીક છે એ અનુભવ છું છે કૃષ્ણ એટલો અહંકાર આવ્યો. એ અહંકાર ને લઈને મારે સૌ જોડે મળવું પડ્યું. એ માતા કુંતાએ આ વાત કહી એટલે બધાને ઘેર બેઠી પણ કૃષ્ણ ભગવાનનો દેહ પડ્યો એટલે માતા કુંતાના કર્મ તૂટી ગયા. સમાચાર ગણ્યા કૃષ્ણ ભગવાન સદમ ગયા. એ સમાચાર ગણ્યા કારણ માતા કુંતાના કર્મ તૂટી ગયા. તો જો આગળના મહાપુરુષોના જીવન જુઓ, એવી સતી માતાઓના જીવન જુઓ, દુર્ગાનું જીવન જુઓ, સવરીબાઈનું જીવન જુઓ, મીરાબાઈનું જીવન જુઓ, આપણા ગંગા સતીનું જીવન જુઓ, તોરણનું જુઓ, જેસરનું જુઓ, પ્રહલાદનું જુઓ, સુધરવાનું જુઓ, અમીશ રાજાનું જુઓ, ભુજ રાજાનું જુઓ, રાજા મહારાજાઓના બ્રહ્મપુત્રનું જુઓ, બુદ્ધ ભગવાનનું જુઓ, રાજપાટ મૂકી ભટ્ટુહરનું જુઓ, ગોપીચંદ્રનું જુઓ, હોનાના બાજુ ઉપર
બેઠેલા ઉઠી અને નીકળ્યા છે ના આવે બેઠેલા અને દીક્ષા લેવી છે એ એના કારણે અંતરનો જીવ જાગ્યો એટલે આ બધું પૂછપાછ લાગ્યું. આ તો બધું ક્ષેત્ર બની વાળું છે, ધગાવાળું છે. હું ભૂલ ખાઈ જોવા મળ્યો હતો. હોનાના બાજુ પર બેઠા બેઠા એની માતાએ એટલું કહ્યું ગોપીચંદ્રને કે આ તમારું જે રૂપ છે એ તમારા પિતાશ્રીના જેવું છે, પણ તમે આ મોહમાં પડ્યા છો અને મારી પુત્ર જન્મેલા છો બીજી માં કરો. એ વખત રાણીઓ લાવતી હતી દિલ ખુલી હતી. એ વખત ગોપીચંદ્ર નું ગોઠવો તો કે માં જો તને માં કરી હવે બીજી માં નહીં કરું. એટલે માએ કહ્યું કે બેટા હજી તમારા વાર છે, 12 વર્ષ શેરી તમે દીક્ષા લેજો. પણ કે 12 વર્ષ કે 12 એ નાકા ઉઠો 12 પુત્ર બીજો જન્મેલા જણાવી અંતરનો પડદો પડી ગયો. મારી વાત ચાલુ થઈ એ ભાઈ વાતો નાગર 40 એવા પુરુષો બરોબરની પણ એને ધનની રાતની ખબર નથી. એ વાત પુરુષોએ પણ આ ભગવાનને બજ્યા છે અને કોઈ એના નેશા વર્ગમાં હતો ચૌરીબાઈ જેના પાસે પૈસા શું હતા, રોહિદાસ પૈસા શું હતા, સુખોટેલો પૈસા શું હતા. પણ જો એવા સંત મહાત્માઓ નરસિંહ મહેતા પાસે પૈસા શું હતા, તુલસીદાસ શાહ પૈસા શું હતા, જે આ સ્વામી રામતીર્થ પાસે પૈસા શું હતા, રામકૃષ્ણ પરમહંસ પાસે પૈસા શું હતા. એવી માતાઓએ ગણી કરી અને પુરુષોએ ગણ્યા કરી ગયા. કોઈ એવું એક દેશી નથી કે પૈસા વાળું પરમાત્માને મેળવે અને પૈસા વગરનું હોય પરમાત્માને ન મેળવે. પણ પૈસાનો મોહ કરે તો એ આત્માને પરમાત્મામાં જવાનું દુર્લભ થઈ પડે. પણ પૈસા ઉપરથી મોહ મટી જાય, રાગ મટી જાય, શરીરનો મોહ ઉડી જાય. અને જો આપણા ચારિત્ર્યની વાત કરીએ છીએ, એક સુદર્શન શેઠ હતા. સુદર્શન શેઠ હતા તે એની એટલી મિલકત તો કોઈ ગણતરીમાં આવેલી નથી. એવો મહાન પુરુષ હતો શેઠ હતો. હવે એક દાડો એ દરબારમાં જો અને રોણી બાર્યો અને એના છોકરા સાહેબ પાયા. દેવ રૂપના કરતા છોકરા એ બારીના રોણીનું મન છોડ્યું કે આ છોકરા કેના છે, આ શાહ રતન જેવો તો કે આ સુદર્શન શેઠના છે. એ વખત જેમ આપણે કોઈને દગો કરીએ એમ કરીને સુદર્શન શેઠને દરબારે બોલાયા. આ રોણી દાસી પાસે બોલાયા. સુદર્શન શેઠા તો આ રોણી જોઈને એ વાત બધી કરી કે આવા મારે રત્ન જોયું. આ છોકરો સુદર્શન શેઠ કીધું હું તો પુરુષ પણ નથી. જો એનો શરીર હતું પણ વસ્ત્ર જેવું, કોઈ વિકાર વગર, મન ને ઇન્દ્રિયોને બધું આત્મામાં હમાઈ ગયું, સ્વરૂપમાં હમાઈ ગયું, પરમાત્મામાં લીન થઈ ગયું. મન ઇન્દ્રિયો ને પરમ એમના બસ આ ઇન્દ્રિયોના ગોખલા ઉડ્યો. રોણી ફેરી થાકી પણ જો એનું શરીર ગોખલા જે ઉપર ને ઉપર આકાર્યું. રોણીના મન એવો વિચાર થયો કે આ તો મારો જે કિસ્સો ધારેલો તો ખ્યાલ છો. પછી રાજાની ખેતરે જતા રહે, ખેતી ખેતરે જતા રહે. જ્યાં શેરીઓને તેરસો વર્ષો તો નથી ને આ શેઠ રાજાને વાત કરી તો મારે હું દશા કહા. આ અસ્ત્રી ચરિત્ર કર્યું. અસ્ત્રી ચરિત્ર ગુણ કહેવાય. અસ્ત્રી ચરિત્ર કર્યું કે પેલા શેઠના જાશેરી જોવા બેઠી છે. અરે રોણી એ રોતા રોતા
રાજાને આ તો કશમ તમારે રોવાનું શું કારણ છે કે તમારા રાજમાં હોવા જે છે ફલવાના શેઠી મારી આબરૂ લીધી મને આમ તેમ વાત કરી તમારા રાજમાં હોવા જે છે અને રાજાને તો હો કે તો લો રાજાને વધલો એ આમાં જ્યાં સુધી અંતરદશા ન પ્રગટે ત્યાં સુધી પશુ બુદ્ધિ ન જાય એ તત રાજાનો કંકર રાજાએ પેલા શેઠને બોલાવાનો કંકરો તો શેઠ તો બે ખડક હતો સ્વરૂપમાં ચોરી તો હું સિંહ હતો આ બકરા પણ આનો બોધ પટીને જે શ્રી સિંહ થયો સ્વરૂપમાં તો અખંડ સ્વરૂપ આપણું સ્વરૂપ આવું છે આ આપણે ખાલી બકરો થઈ જાય છે આ કેવો થમ થયું એ વખત પછી હરણી ગભરાઈ ગઈ અને મારા થઈ ગયું ઓહો આવા મહાપુરુષ છે ભગવાન એની બી અવગણતા કરી તો મારી હું જાતા હું તો કરોડો તારે ન છૂટું એ પડ્યા સુદર્શન શેઠના ખોળામાં ત્યાં પ્રભુ મારી જેટલી ગણો એટલી બધી મારી ભૂલ પણ મને બસાવો બેટા મારો મને નરક નહીં આવે પછી સુદર્શન શેઠ તો એના સ્વભાવમાં તો એ તો પાછો રાજદેશ વાળો તો કે તું તો મારી માતા છે જા તારા આજથી નિર્ભયતા કરવાની ભાઈ તું કરતી ચૂકી જા એ ભગવાન આવી રોણી એ મહાપુરુષોના જીવન ચરિત્ર આપણે જોયા તો આપણું શીલ સંયમ કેવું છે આપણો સંગ કેવો છે આપણી બેઠક કેવી છે આપણો આહાર વિહાર કેવો છે આપણે ખોટા સંગમાં ન બેહાય આપણે ખોટું વર્તન ન થાય ખોટા હોશી ખર્ચો ન કરાય કોઈને મસ્કરીમાં ન બોલાય કોઈને મસ્કોજરી ન બોલાય કોઈને કઠોર વચન ન બોલાય અરે આપણા હૃદયમાં જે રોમ બેઠા છે એના ઉપર જો આપણે એવું ઝેર વેર્યા તો પછી સૂચવાનું છે ને મારે તમે જે ફોન કરો છો પણ તમારા હૃદયમાં જે રોમ બેઠા છે એના ઉપર તમે ઝેર વેરી રહ્યા છો અન્યાય કરતા હો ઈર્ષા કરતા હો કોઈથી કપટ કરતા હો કોઈથી વેર કરતા હો ઝેર કરતા હો તે બધું તમારા આત્મામાં ઝેર રહ્યો છો અને એ તમારા ભોગવું પડે તો ભાઈઓ હોય કે ભાઈ હોય સંગ હારો રાખો વિવેકથી રહો સંગ સમજીને કરો આત્મા છે એ તો વર્તતા થાશી છે બધામાં પણ આત્માનો ઉપયોગ રાખે આત્માના ભાવ રાખે સંતોષનો બોધન પરિણામ તે આત્મા પરમાત્મામાં જાય નકર એ સિવાય ના આત્માઓ છે એ તો ગધાઓમાં જશે ગુણોમાં જશે ભૂખોમાં જશે ભૂખોમાં જશે જાળ થશે એ બધા આત્માઓ છે અને માતાઓમાં વિવેકથી વર્તન કરો સંગ હારો રાખો આહાર વિહાર શુદ્ધ રાખો કોઈ ભાઈ હોય તો ભાઈની રીતે રહો ભાઈ હોય તો ભાઈની રીતે રહો જ્ઞાતિ હોય હોની જ્ઞાતિ પર મળી રહો જ્ઞાતિ વિરોધ જો તમે કહો તો તમારા જીવનને દૂર થઈ જાય અડધું પડી જાય તમારું વજન ઘટી જાય અને તમારી વસ્તી સ્થિર નહીં અને કોઈ આહાર વિહારના બોધાર્થી હોય એવાનો સંતો ચઢવામાં કોઈ હોટલોમાં જઈ અને બીડો પૂછતો હોય અને પેઠો ચીડો સાચો દારૂડિયાનો એઠો અને જો તમે સાથ પીતા હો અને વાના સંગત બેસતા હો એટલે નાટક સિનેમા જોવામાં તમારી વસ્તી જતી હોય તો એ વસ્તી હેરી છે એ તો ગોહમતીનો પીને નરકી જવાની વસ્તી છે જો એવામાંની વસ્તી વાળી અને સત્સંગના માર્ગમાં રહી અને ભજન હીખો કોઈ વખત હોય તો હારું પુસ્તક વાંચો ને હારા સંગમાં બેહો તમારી વસ્તીને જોલું લાગે એવો સંત તમે કરો તો મત આવે તો મરી લેજો પણ વિવેક વગરનો સંત હો તો કયા હે ને આ કરવાનો શું માર્ગ છે અમરાપુરમાં જવું છે એ જો સેવા જશે એનો જીવન તમે જોયો છે માથા મૂકીને હેરેલા છે જેના
જેના ધડ ઉપર શીશ ન હોય એવા એવા પુરુષો મોક્ષના માર્ગમાં જશે. તો તમે કસર પસરકી ગોળિયા જાતેલ ના જાપવાણી એવું રાખો ને તમારી વસ્તી ડગર, ભાવ ડગર, મન ડગર અને સ્વભાવ ડગર, તમારે મોહ થાય ને રાગ થાય ને વાસનમાં તમે રહો તો આત્માનું કલ્યાણ ન થાય. જો આત્માનું કલ્યાણ કરવું હોય તો બહુ વિવેકી થો, આરી સમજણવાળા થો, આવું પુસ્તક વાંચો અને મહાપુરુષોના જીવન ચરિત્ર તમે તપાસી જુઓ. ચંદ્રબાળા અને મૃગાળાથી એ બાળકીઓ હતી, રાજકુમારીઓ હતી, લીલા અને લોહેર એ લવાની છોકરીઓ જે હતી. જો જ્ઞાન હતું ગંગા સતી, જો રાજપૂતની છોકરી હતી એના ઘેર પોનબાઈ છોકરાની વહુ હતી, વિજ્ઞાન હતું, કરશનસિંહની જ્ઞાન હતું. જો તમે આ દક્ષેશ્વરમાં જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, નિરંજીનાથ, સ્વપનદેવ આ ચાર ભાઈઓ શાળાને જ્ઞાન, હરિચંદ્ર અને એના ઘરમાં ત્રણેયને જ્ઞાન, રૂકમો રાજા, રસપાલ કુંવર, પુત્રવધુ એ શાળાને જ્ઞાન. તો જ્ઞાન એ બનાવટી સિદ્ધ નથી, પણ આપણું હૃદય બનાવટી થઈ ગયું છે. ખાલી બહુ હાજર થઈ ગયા છે, ખોટા લાગવા પડી ગયા છે. નકર સત્સંગના યોગમાં રહીને નિર્મળ રહો અને નિર્વેશ હો, દર્શનનો દિવસે જાગૃત કરો તો તમારા હૃદયમાં પરિભ્રમ પરમાત્મા, પરિભ્રમ નારાયણ પ્રગટ હોય અને તમે સુખ શાંતિ પામો. તમારાથી હવે સુખ શાંતિ પામો અને તમે હવે સુખ શાંતિ પામો અને તમારો આશ્રય જોઈ અને બીજા આત્માઓએ ઓછી કોટીમાં જવાની વાતો કરતા હોય તમારા સંગની અસર રહે તો બીજા જીવોએ હારા માર્ગમાં જોય. નકર જો તમે હારા માર્ગમાં જતા હો અને વસન બોલો, કટવા વસન બોલો, કોઈને ઈશારા વસન બોલો, વેરના વસન બોલો, પુરુષ ગર્ભોદરમાં કજ્યા કરો, નકર પુરુષમાં પતિવ્રતાનો ભાવ રાખો, પતિમાં પરમેશ્વર ભાવ રાખો, દીકરા હોય દીકરાના સંસ્કારો હારા લો, બાપ હોય બાપની મર્યાદા પ્રમાણે લો, છોકરા હોય છોકરાની મર્યાદા પ્રમાણે લો. વર્તમાનનો જો તમારો વ્યવહાર બગડી જાય તો ભક્તિ સ્વપ્ન થાય. નાસ્તિક રખડતો હોય એ અંશે જ્ઞાન થયેલો જોવા, જો જ્ઞાન થયેલા સિવાય મૃત્યુ શોખ પૂરેલા વેણીય મૃત્યુ એવા પુરુષો થઈ ગયા. એને જ્ઞાન શું છે? એવા જે પુરુષો થઈ ગયા એના આશ્રમથી આખા જગતની સાપ લાગી છે. જો પહેલાના આશ્રમથી આખા જગતને ધ્રમરાજાની પાંડવોની આશ્રમથી આખા જગતની સાપ લાગી છે. ભીક્ષણના આશ્રમથી બધા જગતની સાપ લાગી છે. જો રાવણના આશ્રમથી હવે ફિટકાર થઈ ગયો છે. દુર્યોધનના આશ્રમથી કોઈ નોમાં નથી પાડતું. રાવણ નો પાડે, દુર્યોધન નો પાડે, નો એને આકાશ નામ નો પાડે. જો એ બધા સદાશ્રમ વાળા કરી ગયા અને અસદાશ્રમ વાળા ભૂલી ગયા અને દુનિયામાં નિમિત્ત ગયા અને નરકી જાય વધારાના. જો તમારા હારા માર્ગે ગયું હોય તો હારી હારી વાતો વાપરો, હારા પુસ્તકો વાપરો અને તમારા જીવનનું પરિવર્તન કરો. તમે એવું કરતા હો કે તમે ડાયા છો, પણ ડાયા થવાની વાત છે તમારા હૃદયમાં રસ થઈને મળ્યા વગર મન એક થોડું તમારા હૃદયમાં ફૂલ બેઠું છે, એ સ્વચ્છવાનું છે, સીધી વાત તમારા પાડવાનો છે, પૂરી સ્વજવાનું છે. એ મેં મુલાકાત કરી, હૃદયના રોમને સંભાળ્યું. હવે બાજુ રાજા હતા તો ધન ધામ ને ધણી ધણી ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. જો હૃદયમાં રહેલા જે રોમ છે એ આપણે નામ પાડીએ તો પછી એના પ્રત્યે હોતો મનુનો અવતાર છે, પશુ અવતાર. જો તમારા મનના જીતોથી અભિમાનને લે, અહંકારને લે, તમારું મન કે એવું કરો તો એ તો પશુ બુદ્ધિ છે. એમાં તો કોઈ કોઈનું પૂછવા જવું પડે એવું નથી. પણ જો
રામચંદ્ર ભગવાનને વશિષ્ઠ ભગવાને કહ્યું છે કે હે રામચંદ્ર, તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો. હું શું આજ કરીને પૂછું કે તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો તો અંતઃકરણથી સ્થિર થઈ આત્મા સ્વરૂપમાં રહો. અને જે માતાઓ સતી માતાઓ થઈ ગઈ એ માતાઓ તોરલ જુઓ, રૂપાદેવ જુઓ, ગંગા સતી જુઓ, ચંદ્રબાળા જુઓ, મૃગાવતી જુઓ. આ બાળકોના સંસ્કારો હારા હાલા તો બાળકો કરી ગયા સંસારમાં આવ્યા. લાવ્યા છે ફૂલડા